વીરેન્દ્રભાઈ આહિર, જશુભાઈ આહિર, છગનભાઈ વાણિયા, મધુરીભાઈ કે બાની, અમીરભાઈ એલ રડિયા, વિક્રમભાઈ ચંદ્રવાડિયા, ભરતભાઈ બકુત્રા, વાલજીભાઈ કાતરિયા અને દેવજીભાઈ આહિર. આ આપણા કાળુભાઈના સભ્યો ટ્રસ્ટીઓની વિગતો હતી. આમાં આપણે થોડું નવીનીકરણ, વિસ્તૃતિકરણ અને ફેરફારો કરવાના છે, જે આ સૌના સજેશન માન્ય રાખવામાં આવશે. જેમને આપણે નક્કી કર્યા મુજબ, બંધારણ મુજબ દર 3 વર્ષે આપણે તંદુરસ્ત રીતે ચૂંટણી કરી અને દરેક ભાઈઓને તક આપવાની વાત હતી. એ મુજબ આપણને 3 વર્ષ પૂરા થાય છે. તો બીજા કારોબારીના સભ્યો અને મંત્રીઓને નિમણૂક કરવા બાબત છે. બીજા ભાઈઓને બી આવકાર છે, જે કાર્ય કરી શકે અને સમાજને મદદરૂપ થઈ શકે. નવી કારોબારી ચૂંટણી કરવી પડે છે. ટ્રસ્ટીઓ 9 વર્ષ માટે છે, કારોબારી 3 વર્ષ માટે છે. ટ્રસ્ટીઓના કર્મ અને કારોબારી કાર્ય કરવાનું હોય છે. પ્રમુખ ટ્રસ્ટીઓ ઓટોમેટિક કારોબારી કરી શકે છે, પણ જે ટ્રસ્ટી સિવાયના ભાઈઓ હોય એમને કારોબારીમાં ફરી નિમણૂક કરવી પડે. 3 વર્ષ મુજબ એને આપણે બંધારણના કોડ મુજબ નવી ચૂંટણી આપવી પડે. ટ્રસ્ટીઓની ચૂંટણી 9 વર્ષે થશે. 3 વર્ષ ક્યાં છે? 6 વર્ષ જતા પણ વાર નહીં લાગે. 6 વર્ષમાં જે આપણે આયોજન ત્યાં જે બીજા 6 વર્ષની અંદર આપણું જે આયોજન આહિર ભવન અને બીજા જે છે એ બધા આપણે પૂર્ણ કરવાના છે. હવે મારા તરફથી ખાસ કરીને સમાજને હું જાહેર આભાર માનું છું અને આટલો થોડો સમય લઈ અને બહુ સમય લઈ અને આભાર માનું છું. મારો આભાર સ્વીકારશું. માનની જ્ઞાતિજનો, આપ સૌને લેખિત રસ્તા સાથે જણાવતા આનંદ અનુભવું છું. કારોબારી કમિટી, ટ્રસ્ટીઓ તેમજ સમાજના હિત જેને અહીંયા વધ્યું છે એવા સમસ્ત જ્ઞાતિબંધુઓ તરફથી જે સાથ સહકાર મળેલ તેને પ્રતિજ્ઞાપૂર્વક ભાવવંદન કરી આભાર માનું. સમસ્ત જ્ઞાતિબંધુએ મારામાં વિશ્વાસ મૂકી મને પ્રમુખ સ્થાન આપ્યું. એટલું ને સતત 3 વર્ષ સુધી સાથ સહકાર આપી ખંભે ખંભે મિલાવી મદદરૂપ થતા રહ્યા તેઓ સર્વે ભાઈઓને ખૂબ જ આભાર માનું છું અને મારા તન મન અને ધનથી જવાબદારી નિભાવવાની પૂરી કોશિશ કરી છે કે આહિર સેવા સમાજનું બંધારણ બનાવવામાં, સંસ્થાનું રજીસ્ટ્રેશન કરાવવામાં, સ્નેહ મિલન અને સન્માન સમારંભો, ભરતીપત્રની નિયમો રેડી કરવામાં તથા આહિર ભવન ફંડ એકત્રિત કરી જરૂર પડે લોન આપી પ્લોટની ખરીદી કરવામાં જે સાથ સહકાર મળે છે તેને યાદ કરતા સર્વે પ્રકારનો અમાર લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી સર્વે અશક્ય છે. ભરતીપત્ર કોઈને પ્રકાશિત કરી શકાયું નથી તે બાબત દિલગીરી વ્યક્ત કરું છું. થોડા સમયમાં તે કામ પણ પૂર્ણ થઈ જશે તેની આશા રાખું છું. હવે પછીના વર્ષોમાં સમાજ જેઓને પ્રમુખશ્રીની નિયુક્ત કરે, કારોબારી નિયુક્ત થાય તેઓ કરવાના કામ બાબત થોડો નિર્દેશ આપું છું કે આહિર ભવન પ્લોટનું ભૂમિપૂજન કરવું, પ્લોટની બાઉન્ડ્રી તથા ફ્લોરિંગ કરવું તેમજ આહિર ભવન ફંડ એકત્રિત કરી વિશાળ આહિર ભવનનું નિર્માણ કરવા અંદાજે 1.25 કરોડ રૂપિયાનું ફંડ એકત્રિત કરવાનું, ભરતીપત્ર અને પુણ્ય પ્રકાશિત કરવાનું છે. સૌરાષ્ટ્ર તેમજ સમસ્ત ગુજરાત લેવલે થતા સામાજિક ફંક્શનો માટે સતત નિમંત્રણો આવે છે. તેથી ત્યાં હાજરી આપવી જરૂરી છે. તેથી સામાજિક એકતા કેળવાય અને પરસ્પર સહકાર અને સંગઠનથી વિકાસ થાય. મુંબઈમાં તેમજ ગુજરાતમાં વધારે આજીવન સભ્યો બનાવવા અને આયોજનબદ્ધ કાર્ય કરવું, શિક્ષણ ક્ષેત્રે સ્કોલરશીપ આપી શિક્ષણ કાર્યને મદદરૂપ કરવું, તબીબી ક્ષેત્રે સમાજને મદદરૂપ થવાય તેવા પગલાં ભરવા, ભવિષ્યમાં મોટું ફંડ એકત્ર કરી યદુનંદન બેંકની સ્થાપના કરીએ એવી અપેક્ષા રાખીએ તો તેવા કાર્ય કરવાની શક્તિ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે માગીએ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ વર્ષે વરસાદ સારો છે, સારા પાકની આશા રાખીએ અને આ વર્ષે આહિર ફંડ માટે, આહિર ભવનના ફંડ માટે
અવારનવાર ગુજરાતનો પ્રવાસ કરી અધૂરું રહેલું કાર્ય પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવા, એટલે સમાજનું કામ કરતા જાણતા કે અજાણતા કોઈને મારાથી દુઃખ પહોંચવું હોય કે કોઈને દિલ દુભાયું હોય તો હું આ પ્રસંગે આપ સર્વની ક્ષમા માંગુ છું અને આ વાંચતો એવી આશા રાખું. આજના શુભ અને મંગલ પ્રસંગે આપણા ઈષ્ટદેવ કૃષ્ણ ભગવાનનો આજે જન્મદિવસ, આ શુભ પ્રસંગે આપણે આજે એકઠા થઈએ છીએ. તો તે નિમિત્તે આપ સર્વેને, આપ સર્વ વતી, કારોબારીના મેમ્બર સભ્યો વતી, તેમજ પ્રમુખ વતી, તેમજ મારા અંગત વતી આપ સૌને હું શુભેચ્છા પાઠવું છું, તેમજ અભિનંદન આપું છું. આપ સર્વે આ ત્રીજી સભા છે, દરેક સભામાં આપ જે હાજરી આપો છો તે જોઈને આપણને ગૌરવ થાય છે અને આ રીતે જ આપ કાયમ હાજરી આપતા રહેશો તેવી અપેક્ષા છે. હવે આપણે કારોબારીની આજે આ 3 વર્ષ પૂરા થયા અને આજે આપણે જે કંઈ ફેરફાર કરીએ છીએ પ્રમુખ, ઉપપ્રમુખ કે કારોબારી સભ્યમાં, તેમાં મારે ખાસ તો એ કહેવાનું છે કે આપણા પ્રમુખશ્રી માનનીય માલતીભાઈ બાની, એમનું આખું જે કુટુંબ છે એમાં જે ખાસ કરીને મછલીભાઈ, જે આપણી યુવક જે આખું પહેલાથી આયોજન કરેલું અને જે અમને સેવા આપી છે એ આખું આપણે જબરદસ્ત આપણા મુંબઈ માટે એક પ્રેરણાદાયી બન્યા હતા. અને આ રીતે આપણને સંગઠન અને સમાજની જે પ્રત્યેની જે સેવા ભાવના જે આપી છે તે આપણે એમની કદર કરવી જોઈએ. અને ત્યારબાદ માલતીભાઈ, તેમના જે મોટા ભાઈ, તેમણે તો આપણી આખા સમાજની, આખા ગુજરાતના ત્રણેય કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતના આહિર સમાજને જબરદસ્ત પ્રેરણા આપીને આપણને જે આ સમાજનું જે એકઠા કરીને આપણો જે સમાજનો આ યોજના કરી છે તે બદલ પણ આપણે સર્વે એમના આભારી છીએ. એમને આપણે હાર્દિક અભિનંદન આપીએ અને આશા રાખીએ કે આવી સેવા કાયમ આપણને આપતા રહે. આપણે જે આ આખું સંગઠન છે, તમે પ્રમુખ તરીકે હમણાં એમનો અહેવાલ આપ્યો, હિસાબનો પણ અહેવાલ આપ્યો, એ ઉપરથી આપણે ખાતરી થઈ હશે કે જે 13 મુદ્દાનો જે કાર્યક્રમ અમે સંપૂર્ણ રીતે પાર કર્યો છે તે સાંભળીને આપણને ગૌરવ થાય છે અને કાયમ આવી સેવા આપતા રહે એવી આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરીએ. મારે ખાસ વિશેષ એ કહેવાનું છે કે પ્રમુખ અને ચૂંટણી માટે હજી આપણે આવા જ ગૌરવશીલ, ધનથી સેવા આપનારા બીજા યુવક અત્યારે કે ભાઈ કોઈ આપી શકે એવું મને લાગતું નથી. તો આપણે બધા ઈચ્છીએ કે પ્રમુખ તરીકે શ્રી માલતીભાઈ બાની પોતાની સેવા કાયમ પ્રમુખ તરીકે ચાલુ રાખે એવી મારી હાર્દિક અને અંગત દરખાસ્ત છે. મને આશા છે કે બીજા ભાઈઓ મને સપોર્ટ આપશે અને માલતીભાઈને પ્રમુખ તરીકે હજી બીજા 3 વર્ષ સુધી આપણે એમની સેવા લઈએ, એમને સહકાર આપીએ અને હજી આપણે ઘણું કામ કરવાનું છે. હજી આપણી આ જે સંસ્થા છે એ તો ખાલી પાટા ઉપર આપણે રાખી છે, હવે એને ગતિ આપવી એ આપણા હાથમાં છે. માટે આપણે બધા સર્વે એક થઈ આપણે દરેક રીતે એમને સહકાર આપીએ, સન્માનની સેવા આપીએ અને આપણે ઈચ્છીએ કે આપણે ઘણા કાર્યો કરવાના છે. માલતીભાઈ હમણાં બોલી બધા કે શિક્ષણ ક્ષેત્રે છે, મહિલા બહેનો માટેના છે કે બીજા આપણે આર્થિક રીતે આપણે ધંધાકીય છે, ઘણી પ્રવૃત્તિ આપણે કરવાના. આપણે બેંક પણ રચવાની છે. આપણે મુંબઈમાં જોઈએ છીએ કે આજે બધા સમાજોની બેંક છે, તો આપણે પણ બેંકની જરૂર છે. પરંતુ આપણું જે મોટું કાર્ય છે આહિર ભવનની જે જગા લીધી છે એ માલતીભાઈના, તેમજ બચુભાઈ, રામજીભાઈ, પ્રદીપભાઈ વગેરે આગળ પડતા ભાઈઓ, વાજીભાઈ અને બધા ભાઈઓ જે સહકાર આપીને આપણી જમીન જે અત્યારે આપણે રાખી છે અને જે ઉપર આપણે અત્યારે આપણે ત્યાં બોર્ડ પણ લાગી ગયું છે, તો એ ગૌરવની વાત છે. એને આપણે હવે શરૂઆત આપણે ભૂમિપૂજનથી કરવાની છે અને ત્યાર પછી આપણે ચારે બાજુ દિવાલ કરવાની છે અને ત્યાર પછી આપણે બીજો આપણે પ્લાનિંગ કરીને આપણે એમાં આગળ વધવાનું છે. તો મારી આપ સૌને વિનંતી છે અને મારી આશા છે કે આપ સર્વે પ્રમુખ તરીકે શ્રી માલતીભાઈને અને એમના જે કાર્યકર ભાઈઓ બીજા છે, દર્શીભાઈઓ, એમને પણ આપણે ચાલુ રાખીએ અને થોડો આપણે સહકાર આપીએ. તો હું પહેલા સૌપ્રથમ શ્રી માલતીભાઈને પ્રમુખ તરીકે દરખાસ્ત કરું છું અને બીજા ભાઈ પણ એમને મારી દરખાસ્તને ટેકો આપીને આપણે સર્વાનુમતે બધા હાથ આપણે ઊંચો કરીએ. કોઈને પણ કંઈ વાંધો હોય તો એ
બોલી શકે છે, પણ પહેલા આપણે પ્રમુખની જાહેરાત પહેલા કરી દઈએ કે જેથી આગળ આપણી કાર્યવાહી આગળ ધપે. ખાસ તો હવે બીજું છે કે કારોબારીના જે સભ્યો છે એ પોતે જો હાજરી બરાબર ન આપી શકતા હોય તો પોતે સ્વૈચ્છિક રીતે પોતે જણાવે કે જેથી કરીને જે બીજા ભાઈ સેવા આપી શકે એના નામ આપણે રાખી શકીએ. આપણે કોઈને એવી રીતે ન રાખીએ કે એમને પ્રોત્સાહન ન મળે. ઘણી વખત શું થાય, હમણાં એક ભાઈ એવા ભાઈ છે કે જે પોતાના તનમનથી મોટી સેવા છે, હાજરી આપી શકતા નથી, તો એવા તનમનથી સેવા આપે અને હાજરી ના આપે છતાં પણ આપણે એને રાખવા જોઈએ. તો એ પણ એક આપણે ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. મહાદેવભાઈ એ પણ મારું ધ્યાન જોયું. તો આ તન મન અને ધન સેવા પણ ના આપી શકે અને હાજરી પણ ના આપી શકે તો એ ભાઈઓને સ્વૈચ્છિક રીતે કારોબારીમાંથી પોતે અહીંયા પોતાની ઉભા થઈને જાહેરાત કરે કે હું સેવા આપી શકીશ નહીં. દાખલા તરીકે મારા માટે મેં પહેલેથી જ કહ્યું છે કે હું જો બરાબર સેવા ન આપી શકતો હોય તો કોઈ પણ સ્થાન મારે લેવું જોઈએ નહીં. બહારથી આપણે ઘણી સેવા કરી શકીએ. એ કોઈ જરૂરિયાત નથી કે કારોબારીમાં હોઈએ કે ટ્રસ્ટી હોઈએ. આપણે સેવા કરવાની ઈચ્છા હોય અને તનમન ધનથી આપણે કંઈ પણ આમાં પ્રદાન કરી શકીએ તો એ રીતે પણ આપણે કરી શકીએ. તો હવે આપણે પ્રમુખ તરીકે હું શ્રી અને આપણા ગૌરવમંતા મહાદેવભાઈ માટે દરખાસ્ત કરું છું. માન્ય ભાઈઓ અને બહેનો, મહાદેવભાઈના પ્રવચન માટે જે સૂચન કરે છે તેને હું આર્થિક ટેકો આપું છું. તો હું આપને સર્વે વિનંતી અને પ્રાર્થના કરી કે આપ પોતાના હાથથી ટેકો આપો. આપણા પ્રમુખ તરીકે બાકીની કાર્યવાહી ભાઈઓ વડીલો પૂજ્ય વેચરભાઈ સમસ્ત ગાંધીજનોએ જે મારા વિશ્વાસ રાખ્યો છે પૂર્ણ કરવાના પ્રયત્ન કરી, છતાં પણ હજુ પણ મને જો 12 તારીખો વધારે કાર્ય કરી શકીશ, મારા કરતા પણ યોગ્ય વ્યક્તિઓ અહીંયા છે એને જો પ્રમુખ સ્થાને બેસાડશે અને લાભની પણ મારો પૂરેપૂરો ટેકો આપી શકીશ, છતાં પણ સમાજ મને જે કાર્ય સોંપશે હું સેવક તરીકે લઈને કાર્ય કરીશ. સમાજ જે કામ મને સોંપશે સમાજના સેવક તરીકે જ કરી, સમાજના માલિક તરીકે નથી, આપણે સમાજના સેવક તરીકે કામ કરવાનું છે. અને ભવિષ્ય માટે અને ઈશ્વર આપણને એમાં શક્તિ આપે, અધૂરા રહેલા કાર્યો આપણે એની માટે પૂર્ણ થાય અને બધા ભાઈઓને જે રીતે મને સાથ મળ્યો છે એ જ રીતે મળશે તો બધા 3 વર્ષમાં પણ અહીં પણ બની જશે. અને મને વિશ્વાસ છે કે બધા ભાઈઓ મને પૂર્ણ ટેકો આપશે અને આ કાર્ય જેની ગતિમાં પૂર્ણ થાય એવી આશા રાખું. સાથે સાથે મારા જે વિશ્વાસ મને કર્યો છે તે બદલ હું હાજર રહેલા ભાઈઓ, વડીલો, કારોબારીના સમસ્ત સભ્યોને જાહેર વંદન કરું છું. જય શ્રી માલગુરુભાઈ સ્વામી આપણા પ્રમુખ હતા, છે અને ભવિષ્યમાં રહેશે. હવે કારોબારીના સભ્યોની વિગતો જે વિસ્તૃતીકરણ છે એની મળી છે, એની માટે વાંચન અને સૂચનો છે એ હું પ્રદીપભાઈ યાત્રાને વિનંતી કરું છું કે આપણે સમક્ષ કાર્ય કરે છે એના વિશે કોઈને બેમત હોઈ ન શકે, કારણ કે આપણી સમાજે જે કાર્ય કર્યું છે એનો અહેવાલ આપની સમક્ષ વાંચીને સંભળાવ્યો હતો. હવે 3 વર્ષ પછી આજે આપણા સમાજની મુંબઈમાં વસ્તી પણ ખૂબ વધી છે અને બરાબર ધંધામાં, રોજગારમાં એવી રીતે દિન બદિન વધારો થતો જ રહ્યો છે. સમાજની માટે આ ખૂબ આનંદની વાત છે કે મુંબઈની અંદર આહિર સમાજની વસ્તીમાં સારો એવો નોંધપાત્ર વધારો થયો છે. તો ઘણા ભાઈઓ તરફથી એવું સૂચન આવ્યું છે કે 3 વર્ષ પહેલા આપણે જે કારોબારી બનાવી હતી એ 31 સભ્યોની હતી. તો વસ્તી વધારાને જોતા અને આહિર ભાઈઓની અહીંની હાજરી જોતા હવે એનો ખર્ચ
31 થી 41 યા તો 51 સુધી વધારવું છે. તો આના વિશે તમારા જે બી કાંઈ સૂચન હોય તમે અહીં કહી શકો છો. એના સિવાય અમારી પાસે કારોબારી સભ્યોની દરેક પોતપોતાના ગ્રુપ તરફથી જે નામાવલી આવી છે એ નામાવલી આપની સમક્ષ હું વાંચીને સંભળાવું છું. હવે અમારી પાસે નામ આવ્યા છે એ તો 51 થી વધારે નામ છે, એટલે દરેક વ્યક્તિનો કારોબારીમાં સમાવેશ કરી શકે એવી પોસિબલ બી નથી, કારણ કે એ કારોબારીની સભ્યોની બી એક લિમિટ હોય છે. તો આપણે 31 થી 41 થઈ શકે યા તો 41 થી 51 થઈ શકે. તો જે ભાઈઓના આમાં નામ હું વાંચી સંભળાવું છું અને પછી કારોબારી સર્વસંમતિથી નક્કી કરવામાં આવશે. તો જે ભાઈઓના નામ ના આવે એ ભાઈઓએ મનમાં દુઃખ લગાડવાની જરૂર નથી, કારણ કે સમાજનું કામ તો કારોબારીમાં હોય કે ન હોય એ તન મન અને ધનથી કરી શકે છે. હવે હું આપની સમક્ષ જે ભાઈઓના કારોબારીના નામો માટે સૂચન આવેલ છે એમના નામ વાંચીને સંભળાવું છું. મુંબઈ અત્યારનું જે અમારું કારોબારીનું નામાવલી અમે નક્કી કરી છે એ એરિયા વાઇઝ અમે કરી છે. તો મુંબઈની અંદર જે ભાઈઓ ત્યાં રહેતા હોય અને એ ભાઈઓની અંદર જે સૌથી વધારે સંપર્કમાં રહે એ પ્રમાણેની નામાવલી અમે નક્કી કરી છે. હું એરિયા વાઇઝ તમને નામ વાંચીને સંભળાવું છું. મુંબઈ અર્જણભાઈ વાસણ, શ્રી અર્જણભાઈ વાસણ કકરવર, શ્રી કમલેશભાઈ, શ્રી મનોજભાઈ, શ્રી ધનજી રામજી જરુ. આટલી વ્યક્તિના નામ મુંબઈ વીટી અને એ તરફથી આવ્યા છે. એના પછી તારદેવ અને દાદર. તારદેવમાંથી શ્રી જગુભાઈ આલા, શ્રી ભજુભાઈ. દાદરમાંથી શ્રી લક્ષ્મીચંદભાઈ રાખિયાભાઈ. અંધેરીથી પ્રદીપભાઈ શામજીભાઈ વેગા, જોગેશ્વરી મલાન અને ગોરેગામ, શ્રી તેજાભાઈ, શ્રી નટુભાઈ, નાગજીભાઈ બારા, ભાનુભાઈ વાણિયા, શ્રી દર્શન બેચરભાઈ. કાંદીવલીથી શ્રી ભીખુભાઈ ભાટુ, મહેન્દ્રભાઈ, ધનજીભાઈ ચાવડા, દુલાભાઈ પટરાણી. બોરીવલીમાંથી શ્રી દિનેશભાઈ વરુ, ભાણજીભાઈ, રાજુભાઈ કોરીચા, વિક્રમભાઈ, પરબતભાઈ મારડિયા, વિનોભાઈ, હીરાભાઈ નંદાણીયા, છગનભાઈ હાજાભાઈ, શામળાભાઈ વાગમસિંહ. દહીસરમાંથી આનંદભાઈ વાણિયા, જીવાભાઈ બેડા, ડાયાભાઈ અને સીતાલાલભાઈ. મીરારોડમાંથી મંગલભાઈ અને બાબુભાઈ. ભાઈનગરમાંથી શ્રી કાંતિભાઈ, પ્રવીણભાઈ વરુ, છગનભાઈ વાણિયા, મગનભાઈ વાણિયા, ભૂરાભાઈ વરુ, જસુભાઈ તથા ગજેન્દ્રભાઈ. વસઈમાંથી શ્રી નારાયણભાઈ, નરેશભાઈ, ભીખાભાઈ, રામજીભાઈ, ખોડાભાઈ, ભીમસિંહભાઈ, વિશ્રામભાઈ, લાખાભાઈ, મોહનભાઈ, જોધાભાઈ, શ્રી રાણાભાઈ કાછિયા અને કરસનભાઈ. વેરામાંથી શ્રી નાગેશભાઈ તથા લક્ષ્મણભાઈ. હજી વિરાટમાંથી એક નામ આવવાનું બાકી છે. એના સિવાય વાસીમાંથી શ્રી પર્વતભાઈ નીલા, ઘાટકોપરથી પ્રદીપભાઈ પરડવા, શ્રી ગોવિંદભાઈ, વાલજીભાઈ વાસણ ચાવડા. ભાંડુપ, મુલુંડ અને થાણામાંથી શ્રી રાણાભાઈ, કરશનભાઈ, હરિભાઈ, પ્રકાશભાઈ તથા બાલુભાઈ. ડોંગરીવલીમાંથી કિમજીભાઈ, જયેશભાઈ, ધનજીભાઈ. ભીવંડીમાંથી શ્રી અશ્વિનભાઈ, ઉલ્લાસનગરમાંથી શ્રી વિક્રમભાઈ અને અંબરનાથમાંથી દાસજી ધનજી વર્તન. આટલા નામો અમને કારોબાર માટે સૂચનમાં મળેલા છે. આના સિવાય તમારી જાણમાં, તમારા સત્સંગમાં એવા કોઈ બી સક્રિય ભાઈ હોય તો એનું નામ તમારા તરફથી સૂચન કરવામાં આવશે. એના વિશે જરૂર વિચારણા કરવામાં આવશે. માનનીય શ્રી આજે બંધુઓ, ભાઈઓ અને બહેનો, ભાઈ પ્રદીપભાઈ બરોડાએ
અને સંતોષો કરીને વાત કરી એક બે સૂચન મારા ખ્યાલમાં આવ્યા છે. એનું ખાસ કરીને તો શું છે, કારોબારીની જે રચના કરવાની છે નવી, એમાં થોડુંક સૌને મૂંઝારો થાય છે. આ વખતે પણ અને જ્યારે 1/4/91 રોજ ભોળીઓ મળ્યા હતા ત્યારે પણ થોડું હતું. અને સ્વાભાવિક છે 3 વર્ષની અંદર એક જ દિવસ એવો છે કે ત્યારે સૌએ વિચારવાનું જે છે અને એની રચના ઉપર આગળના 3 વર્ષના કાર્યનો આપણો આધાર છે. ત્યારે પણ જે મિત્રો ત્યાં હાજર હતા એમને ખ્યાલ હશે કે મેં સૂચન કરેલું કે આપણા સમાજના જુદા જુદા નાના મંડળો ચાલતા હતા, એ બધાનું એકત્રિત કરવાનું કર્યું હતું. એ આપણું પહેલું સાહસિક કદમ હતું અને એ કદમ યોગ્ય હતું. એ આપણે ગયા 3 વર્ષની અંદર પૂર્ણ કર્યું. કારણ કે ત્યારે બધાના મનની અંદર કોઈ કહેતા હતા કે નહોતા કહેતા, પણ બધાના મનની અંદર અનેક પ્રકારના સંશયો રહેતા હતા કે આ નવી કારોબારીની રચના કરી, નવું ટ્રસ્ટી મંડળ કર્યું, એનું રજીસ્ટ્રેશન સાથે, તેમ પૈસા સાથે, ત્યારે જમી લેવા છે, આ બધા પ્રશ્નો ત્યારના હતા. આજે આપણે જોયું આપણી પાસે કેટલાક પ્રશ્નો પૂરા થઈ ગયા છે. જે પ્રશ્નો પૂરા થયા છે એ આપણા ભૂતકાળ થઈ ગયો છે. હવે પછી આપણી સામે નવી ચેલેન્જો કેટલી છે તે તરફ આપણે જોવાનું છે. તો હું હમણાં નાવદેવભાઈ સૂચન કરતો હતો કે કારોબારીના સભ્યો માટે આપણે સાદી એક આચારસંહિતા નક્કી કરીએ કે એક જ સૂચન એવું રાખીએ. એક મુદ્દો સૂચન કરું કે ભાઈ 3 વર્ષની અંદર 50% સભાઓની અંદર જે સભ્યોની હાજરી ન હોય, યોગ્ય કારણ આધાર સિવાય આજે બંધારણની રીતે આગળ નથી ચાલતા, કદાચ કોઈ સભ્ય સ્થિત હોય, એ દિવસો દરમિયાન બાંધકામ હોય તો અગાઉથી એને પ્રમુખશ્રીની મંજૂરી લેવી પડે. કોઈ પણ જાતની જાણ કર્યા વગર 50%થી જેની ઓછી હાજરી હોય એ સભ્યો ઓટોમેટિક કારોબારીની અંદરથી બહાર થઈ જાય. આવું દરેક જગ્યાએ લગભગ હોય છે. એટલે મારું એક એવું સૂચન હતું તો શું થાય કે જે મિત્રો નિષ્ક્રિય છે, જો નિષ્ક્રિય કારોબારીમાં હાજરી આપવી એ કામ નથી અને છતાં સૌથી અગત્યનું કામ છે. વર્ષની અંદર 4 કારોબારી 3 મહિને આવે કે 4 મહિને આવે, એમાં એક દિવસ તમે હાજરી ના આપી શકો તો બીજું કામ કરી ન શકો, બીજી રીતે સાબિત પણ થઈ જાય. મિત્રો થોડો અવાજ ઓછો કરો, એકદમ શાંતિ હોય તો કામ કરવાની મજા આવે. હમણાં આપણે થોડી વારમાં જો અડોલતા છે ત્યારે બધા જાણવાના બેસતો. સમાજના કામ એવા છે એટલે આપણે શિસ્તનું પાલન રાખીએ. સમાજના કાર્યકર્તાઓને કામ કરવાની મજા આવે. આપણે મીટિંગમાં બેઠા હોય અને ઘડી ઉઠીને બહાર જવું તે વ્યાજબી નથી. હજી જે ભાઈઓ બહાર ઉભેલા છે તેઓ અંદર આવી જાય. રાધો નમસ્તનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. માનની આપણા પ્રમુખ શ્રી માલદેવભાઈ માની તેમજ કારોબારીના દરેક સભ્ય ભાઈઓ તથા અત્રે પધારેલા તમામ જ્ઞાતિ ભાઈઓ અને બહેનો, આજે શ્રી પરમ કૃપાળુ કૃષ્ણ પરમાત્માના જન્મ દિવસ નિમિત્તે જે આજે આપણે ઉત્સવ જન્માષ્ટમીનો મનાવવા માટે ભેગા થયા છીએ અને આ કાર્ય નિમિત્તે અત્રે અહીંયા જે કામનું આયોજન કરે છે એ આયોજનનો આપણે દરેક ભાઈઓ અને બહેનોએ ખૂબ જ આનંદથી લાવો લેવાનો છે અને શ્રી ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનને એક આપણે દરેક સમૂહ પ્રાર્થના રૂપે ભેગા મળી અને આપણે એવી એમની પાસે માગણી કરશું આજે કે દર વર્ષે જન્માષ્ટમીના દિવસે અમારો આહિર સમાજ, અમારા દરેક ભાઈઓ બહેનો તથા મુંબઈની અંદર વસતા તમામ
આપણી આહિર જ્ઞાતિના ભાઈઓ એકઠા થઈ અને દર વર્ષે આ રીતનો આનંદ માટે ભેગા થઈ અને આનંદ કરશું એવી ભગવાન પાસે આપણે આજે પ્રાર્થના કરશું. બીજું ખાસ તો એ કે આપણી જ્ઞાતિના માનનીય પ્રમુખ શ્રી માલદેવભાઈ માની આજે આપણે એમનું કઈ અત્યારે બહુ વખાણ કરી અને ઉચ્ચારણ કરવું એ તો કોઈ સવાલ જ નથી. પરંતુ માલદેવભાઈ આજે વર્ષોથી તન મન અને ધનથી આપણી સમસ્ત જ્ઞાતિને એક જથ્થાના રૂપમાં એકરૂપ કરવાના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે અને એમના પ્રયત્નોને આભારી આજે આપણો સમાજ મુંબઈની અંદર એવો સંગઠિત થઈ રહ્યો છે અને આવું સંગઠિતતા હંમેશા માટે આગળ વધતી રહે અને આપણે તમામ આહિર જ્ઞાતિના ભાઈઓ એમને આપણા તરફથી પૂરેપૂરો સહકાર મળે અને એમના આયોજન મુજબ આપણે હંમેશા કાર્ય કરતા રહીએ એવી આપણે ભગવાન શ્રી કૃષ્ણ પાસે પ્રાર્થના કરીએ. બીજું એ કે આપણું જે આજે શ્રી ભાઈ માલદેવભાઈ આપણા માનનીય પ્રમુખ શ્રીએ આજે 3 વર્ષનો જે હાલ આપણને સવર્ત રીતે રજૂઆત કરી અને એ આપણને આપણા દરેક કાર્યની અંદર માલદેવભાઈ કેટલા સક્રિય છે અને એને આપણા પ્રત્યેની કેટલી લાગણી છે અને આપણા સમાજ પ્રત્યેની જે એમની ઊંચી ભાવના છે એ આપણા સંગઠનથી એમની ભાવના દિન બંદિન વધતી રહે અને એમાં એમની સેવાનો આપણને હંમેશા લાભ મળતો રહે એવી આજે બધું ભગવાન શ્રી કૃષ્ણ પાસે આપણે પ્રાર્થના કરીએ. બીજો એવી વિશેષ તો અત્યારે મારે કઈ કહેવાનું નથી, પરંતુ આપણે જે દરેક સહકારથી આજે સારા પ્રસંગે હાજર થયાથી અને દરેક કાર્યક્રમને બહુ આનંદપૂર્વક આપણે એનો લાભ લેશું એવી હું દરેક ભાઈઓને અને બહેનોને પ્રાર્થના કરું છું. અને જેમ બને એમ શાંતિ જાળવવી એ આપણું ખાસ કામ છે. તો દરેક કાર્યકર્તા ભાઈઓને પણ જેમ શાંતિ જળવાય એ રીતે દરેક વર્તન રહે એવી હું દરેક પ્રાર્થના કરું છું. હવે નીચે મુજબના નામ આવેલા છે જે હું આપની વાંચીને બતાવું છું. શ્રી કિશોરભાઈ બી આહિર, મુંબઈ વોટર રોડ. શ્રી મનોજભાઈ નાનુભાઈ બારેર, શ્રી અર્જનભાઈ વાસણભાઈ ભીતી, ધનજીભાઈ રવજીભાઈ ગરુ નરપેટા, જસુભાઈ આલાભાઈ, શ્રી બચુભાઈ દેવસનભાઈ, શ્રી લક્ષ્મીચંદભાઈ સિદ્ધિભાઈ, શ્રી રાષ્ટ્રીયભાઈ દેવસનભાઈ, શ્રી ઈશ્વરીભાઈ ન્યાસા, શ્રી શામજીભાઈ દેરા, શ્રી માલદેવભાઈ માની, શ્રી તેજાભાઈ રામુભાઈ લીલા, શ્રી નાથજીભાઈ કે બારા, શ્રી પ્રિયદર્શન કેશરભાઈ, શ્રી ભીખુભાઈ પાટુ, શ્રી વેદાવંતભાઈ માની, શ્રી ધનજીભાઈ ચાવડા, શ્રી ભુણાભાઈ બધાનિયા, શ્રી દુગાભાઈ ભીખાભાઈ, શ્રી શામળાભાઈ દાદાભાઈ વાઘશ્રી, શ્રી દિનેશભાઈ વડો, શ્રી રાજુભાઈ બોરીજા, શ્રી વિક્રમભાઈ દેર, શ્રી પરબતભાઈ મારડિયા, શ્રી વિનોભાઈ હીરાભાઈ બંધાનિયા, શ્રી નમનાભાઈ માખેલા, શ્રી જીવાભાઈ ખેડા, શ્રી અનંતભાઈ વાણિયા, શ્રી ગીરાભાઈ સિસોદિયા, શ્રી મંગળભાઈ કૈયા, શ્રી બાબુભાઈ આદિ, શ્રી કામજીભાઈ, શ્રી જગતભાઈ વાણિયા, શ્રી નરસુભાઈ આહિર, શ્રી ગજેન્દ્રભાઈ, શ્રી પ્રવીણભાઈ વડુ, શ્રી ભુરાભાઈ વડુ, શ્રી દેવસીભાઈ ઘડિયા, શ્રી પ્રકાશભાઈ રાજાભાઈ કાતરિયા, શ્રી મોહનભાઈ જોધાભાઈ કલસરિયા, શ્રી વસરામભાઈ શામળાભાઈ, શ્રી રામભાઈ નાનુભાઈ, શ્રી ભીખાભાઈ નાનજીભાઈ, શ્રી કાનુભાઈ નારાયણભાઈ વાઘનસિંહ, શ્રી નાગેશભાઈ, શ્રી રાજસીભાઈ, શ્રી પૂજાભાઈ, શ્રી પરબતભાઈ સાજણભાઈ, શ્રી પરબતભાઈ લીલા, શ્રી લાલજી રણજી, શ્રી વિક્રમભાઈ, શ્રી અશ્વિનભાઈ અને શ્રી રાણાભાઈ, શ્રી કૃષ્ણભાઈ, શ્રી હરિભાઈ ચૌધરી, શ્રી હિન્દીભાઈ, જયેશભાઈ ઘાટકોપર, શ્રી સોઢીભાઈ પરણવા, ગોવિંદભાઈ મરણ અને વાલજીભાઈ. ટોટલ 59 નામ કારોબારીના સંદર્ભે અમને અહીં મળેલા છે. હવે પછી કારોબારીની મીટિંગ બોલાવવામાં આવશે અને જે નામાવલી અમારી સમક્ષ આવી છે તે દરેક ભાઈઓને પૂછવામાં આવશે કે તેઓ સમાજ માટે
કેવી રીતે કેટલો સમય આપી શકે છે કે નહીં એના પરથી ગાળો પાર્ટીના નામનું ફાઇનલ કરવામાં આવશે. હવે મનોરંજનનો કાર્યક્રમ ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે. માટે બહાર ઉભેલા દરેક ભાઈઓ તથા બહેનોને વિનંતી છે કે તેઓ મહેરબાની કરી અને અહીં આવી અને હોલમાં બેસે.